ભારતની જો ઇલેક્ટ્રિક જે આપ વાત કરી રહ્યા છો વોટિંગ લિસ્ટ જો આપે તો સમગ્ર ભારતની અંદર એક લોકસભાની અંદર આટલા લોકો પકડાતા હોય તો સમગ્ર ભારતની અંદર કેટલા વોટ ચોરી પકડાય અને દેશની સામે હાલની ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એનો ચહેરો ખુલ્લો થઈ જાય અને ચૂંટણી પંચ છે એ ભારતીય જનતા પાર્ટીના પપેટ તરીકે કામ કરી રહી છે એટલા માટે આજે રાહુલ ગાંધી ઇલેક્ટ્રિક વોટિંગ જે માગે છે એ નથી આપતી અને ચૂંટણી પંચનો ઘેરાવ કરવા માટે એમની પાસે રજૂઆત કરવા માટે ગયા હતા પણ કમનસીબે કહેવું પડે કે હાલની વર્તમાન સરકાર ખતમ કરવાની વાત કરતી હોય તો આશરે અને અલગ અલગ પાર્ટીના સંગઠન અટકાયત કરવામાં આવી એ લોકશાહી માટે ખતરારૂપ છે કારણ બચાવવું એ હર ભારતીયની જવાબદારી છે એના માટે જે રાહુલ ગાંધીએ લોકશાહીનું જે ચીરહરણ થઈ રહ્યું છે વોટ ચોરી થઈ રહી છે એના પુરાવા સાથે સમગ્ર દેશને જાગૃત કરવા માટે એક મુહિમ છેડી છે ત્યારે આજે રાજકોટ કોંગ્રેસ પરિવાર વતી નાગર બોર્ડિંગ ખાતે સમગ્ર રાજકોટની જનતાને અપીલ કરી છે કાર્યકરોને અપીલ કરી છે અને રાહુલ ગાંધીજીની જે પ્રેસ કોન્ફરન્સ હતી એ આજે નિહાળવા માટે સમગ્ર શહેરીજનોને આમંત્રણ આપેલું હતું કોંગ્રેસના કાર્યકરોને આમંત્રણ આપેલું હતું અને આ કાર્યક્રમ આજે નાગર બોર્ડિંગ ખાતે યોજવામાં આવેલો હતો આવનારા દિવસોની અંદર બંધારણને બચાવવા માટે કોંગ્રેસ તત્પર છે એના માટે જે કંઈ કરવું પડે એ કરવા માટે કોંગ્રેસ તૈયાર છે અને આવનારા દિવસોની અંદર આ મુદ્દા ઉપર રાજકોટ શહેર કોંગ્રેસ પણ તમને એગ્રેસિવ મૂડમાં રસ્તા ઉપર જોવા મળશે ખાસ કરીને Rahul got yesterday. What chance do you think we will